અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા 7 તેષાં સુપક્વ યોગાનાં જીત શ્વાસેન્દ્રિયાત્મનાં લબ્ધયુષ્મત પ્રસાદાનાં ન કૃતશ્ચિત પરાભવઃ। शब्दार्थ अनुवाद एवं भावार्थ इस डिवाइन ग्रेस देसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा श्रील प्रभुपाद की तेषां तेमाना सुपक्व योगानां जे परिपक्व योगीओ छे जीत वश करेल श्वास श्वास इंद्रियो आत्मनाम मन लब्ध मेळवेल युष्मत तमारी प्रसादानाम कृपा न थतो नथी कृतश्चित क्याय पराभव पराजय। अनुवाद श्वसन क्रिया ने नियमन में राखी ने जे मनुष्यो मन तथा इंद्रियों ने वश करी ले छे अने जेथी जेओ अनुभवी परिपक्व योगीओ छे तेमनो आ भौतिक जगत में पराजय थतो नथी। आनु कारण ए छे के योगनी आवी सिद्धि वडे तेमणे आपनी कृपा मेळवी छे। भावार्थ योगनी क्रियाओ नो हेतु अहीं समजाव्यो छे। एम कह्युं छे के अनुभवी योगी प्राणायाम करीने मन तथा इंद्रियों पर पूरेपूरो काबू मेळवे छे। तेथी प्राणायाम योगनुं अंतिम लक्ष्य नथी। मन तथा इंद्रियों ने वश करवा ए ज योगनो साचो हेतु छे। जे मनुष्य आवो संयम धरावे छे तेने अनुभवी परिपक्व योगी समजवो जोईए। અહીં એવો નિર્દેશ થયો છે કે જે યોગી મન તથા ઇન્દ્રિયોને વશ કરી લે છે તેને ભગવાનના આશીષ મળે છે અને તે ભય પામતો નથી। બીજા શબ્દોમાં કહી શકાય કે મનુષ્ય જ્યાં સુધી મન તથા ઇન્દ્રિયોને સંયમમાં રાખી ન શકે ત્યાં સુધી તેને ભગવાનના આશીષ ને કૃપા મળી શકે નહીં। જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં જોડાય છે ત્યારે વાસ્તવમાં આ શક્ય બને છે। જે મનુષ્યના મન તથા ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય સેવામાં સદા લાગેલા રહે છે તેને માટે ભૌતિક પ્રકૃતિમાં જોડાવાની શક્યતા રહેતી નથી। ભગવત ભક્તો વિશ્વમાં ક્યાંય પરાભવ પામતા નથી। કહ્યું છે નારાયણ પરાહ સર્વે। જે નારાયણ પર એટલે કે ભગવાનનો ભક્ત છે તે ક્યાંય ભય પામતો નથી। પછી તે નરકમાં મોકલવામાં આવે કે સ્વર્ગમાં। ભાગવતમ સ્કંદ 7 અધ્યાય 17 શ્લોક સંખ્યા 28। શ્લોક 6 નું આપણે પારાયણ બોલી લઈશું। એમાં ભાવાર્થ નથી આપ્યો। શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા 6। ये त्वानयेन भावेन भावयन्तात्मभावनाम् आत्मनि प्रोत भुवनम परम सदात्मकम। शब्दार्थ ये जेओ त्वा तमारी उपर अन्येन विचलित थया विना भावेन भक्तिभावथी भावयंती ध्यान करे छे आत्मभावनम जे जीव मात्र ने उत्पन्न करे छे आत्मनी तमारा आत्मा में प्रोत जोड़ाएल भुवनम बधा ग्रहो परम सर्वोपरि सत परिणाम असत कारण आत्मकम उत्पत्ति करता। अनुवाद हे प्रभु आ सर्व ग्रहो तमारी पोतानी अंदर ज रहेला छे अने बधा जीवो तमारामांथी उत्पन्न थयेला छे तेथी तमे आ विश्वना कारण छो અને જે કોઈ અનન્ય ભાવે આપનું ધ્યાન ધરે છે તે ભક્તિ યોગ પામે છે। તો આપણે જોયું કશ્યપ મુનિની સાથે જે દીતિ એમની પત્ની છે એ પુત્ર પ્રાપ્તિ માટે સંધ્યાકાળે કામવાસનાથી યુક્ત થઈને એ કરે છે સંભોગ કરે છે। તો એના પરિણામે જે રાક્ષસ એમના
ગર્ભમાં ઉત્પન્ન થઈ રહ્યા છે, તો એ વખતે આવનારી આફતને ભાપી જઈને બ્રહ્માજીની સ્તુતિ કરે છે દેવો, અને આ સ્તુતિ ચાલી રહી છે. જેવી રીતે ગઈકાલે જય કેશવ પ્રભુએ સમજાયું કે બ્રહ્માજી ગૌણ સર્જન કરે છે, એટલે બાહ્ય રીતે જોતા એવું લાગે કે એમને જ બધું સર્જન કર્યું છે, પણ એમની શક્તિ જે છે એ બધી શક્તિ એ ભગવાનમાંથી મેળવે છે. કારણ કે આપણે જોયું જ્યારે શરૂઆતના અધ્યાયમાં કે બ્રહ્માજી એકલા હતા, ભગવાનની નાભી કમળમાંથી ઉત્પત્તિ થઈ, ત્યારે ઉપર નાભી કમળની જે ડાળી છે એમાં ઉપર નીચે એક કર્યું એમણે. પછી આજુબાજુ એમને કંઈ ખબર નહોતી પડતી, પછી એમને તપ જે સંભળાયું અને પછી એમણે ભગવાનનું ધ્યાન કર્યું. તો અને ધીરે ધીરે પછી એમને ખ્યાલ આવ્યો કે મારું ઉદ્દેશ્ય શું છે, અને ભગવાનની શક્તિથી એમણે સૃષ્ટિની સર્જન કર્યું, બધા ગ્રહોની સર્જન કર્યું, જીવોની ઉત્પત્તિ કરી. તો એવું જોતા બાહ્ય રીતે એટલે દેવો જે છે એ સૌથી પહેલાં બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે હવે આ આફત, જે આવનારી આફત છે એ બહુ ભયાનક છે અને એમાંથી અમને ઉગારો. તો એમાં આ બધી જે છે દેવ યુવાચ, જે શ્લોક સંખ્યા 3 થી આ સ્તુતિ ચાલુ છે. અને અહીં એ સ્તુતિનો ભાગ 6થા અધ્યાયમાં કહે છે કે હે પ્રભુ, આ સર્વ ગ્રહો તમારી અંદર જ રહેલા છે, બધા જીવો તમારાથી ઉત્પન્ન થયેલા. એટલે આપણે જો બ્રહ્માજીથી જ બધું આવે છે, તેથી તમે આ વિશ્વના કારણ છો, અને જો કોઈ અનન્ય ભાવે આપનું ધ્યાન ધરે તો ભક્તિયોગ પામે છે. એટલે બ્રહ્માજીનું કોઈ ધ્યાન ધરે તો શીલ પ્રભુપાદજી આમાં કોઈ ભાવાર્થ લખ્યો નથી. અનુવાદ 7મા શ્લોકના અનુવાદમાં શ્વસન ક્રિયાને પછી પાછા દેવો બોલે છે કે શ્વસન ક્રિયાને નિયમનમાં રાખી જે મનુષ્ય મન તથા ઇન્દ્રિયોને વશ કરી લે છે, અને જેથી તેઓ અનુભવી પરિપક્વ યોગીઓ હોય છે, તેમનો આ ભૌતિક જગતમાં પરાજય થતો નથી. આનું કારણ એ છે કે યોગની આવી સિદ્ધિ વડે તેમણે આપની કૃપા મેળવી છે. તો જેવી રીતે બ્રહ્માજી છે એ ધ્યાન કરે છે અને એમને સાક્ષાત્કાર થાય છે, તો દેવો કહે છે કે મનુષ્યો પણ જો મન અને ઇન્દ્રિયોને વશમાં કરે, જે કોઈ મનુષ્ય, તે ધીરે ધીરે અનુભવી પરિપક્વ યોગીની સ્થિતિમાં આવે છે અને તેમનો આ ભૌતિક જગતમાં પરાજય થતો નથી. અને એનું કારણ એવું બતાવે છે કેમ પરાજય નથી થતો, કારણ કે યોગની આવી સિદ્ધિ વડે એમણે કૃપા મેળવી છે ભગવાનની. એટલે આપની કૃપા, અહીં બ્રહ્માજીની કૃપા એવો અર્થ થાય છે. તો શીલ પ્રભુપાદજી આનો ભાવાર્થ બહુ સુંદર સમજાવ્યો. એટલે આપણે જોઈએ ને કે શાસ્ત્ર ઘણીવાર આપણે જો એને પોતે સમજવા પ્રયત્ન કરીએ તો કન્ફ્યુઝન થાય, એમાં મતાંતરો આવે. એટલે જે પરિપક્વ સંત છે, જેને જીવન આખું ભગવાનના આત્મસાક્ષાત્કાર માટે લગાડી દીધું છે, અને એવા જે આચાર્ય છે એ જ્યારે એની ટીકા આપે ત્યારે આપણે વ્યવસ્થિત સમજી શકીએ. કારણ કે ઘણા બધા કહેવાનો મતલબ કે ઘણા બધા પાસા હોય છે. હવે સમજો આમાં કોઈક વાંચે અને આખું ભાગવતમ નહીં વાંચે તો એમને તો એવું લાગે કે બ્રહ્માજી જ સર્વેશ્વરી છે. પરંતુ આવું નહીં થાય એટલા માટે આગલા જે સ્કંદ છે એમાં આવી જ ગયું છે કે બ્રહ્માજી કેવી રીતે સૃષ્ટિ કરે છે. એટલે જો વ્યક્તિ ક્રમશઃ બધું વાંચે તો એને ખ્યાલ આવી જાય કે કેવી રીતે આને અહીં પ્રયોજનમાં આવ્યું છે. આ પ્રયોજન એટલા માટે છે કે બ્રહ્માજી ગૌણ સર્જન કરે છે, એટલે એને દેવો એમની પ્રશંસા કરે છે કે તમે આ રીતે બધા ગ્રહો તમારી અંદર છે, બધા જીવોનું તમે ઉત્પત્તિ કરી છે. તો એ રીતે તો શીલ પ્રભુપાદજી અહીં ભાવાર્થમાં લખે છે કે યોગની ક્રિયાઓનો હેતુ અહીં સમજાવ્યો છે કે અનુભવી યોગી પ્રાણાયામ કરીને મન તથા ઇન્દ્રિયો પર પૂરેપૂરો કાબુ મેળવી લે છે, પરંતુ પ્રાણાયામ યોગનું અંતિમ લક્ષ્ય નથી. એટલે અહીં બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે યોગ પદ્ધતિ વડે ખરેખર આપણા મન અને ઇન્દ્રિયો પર આપણે કાબુ મેળવી શકીએ. પણ એ કાબુ મેળવ્યા પછીની જે સ્થિતિ છે એના વિશે શીલ પ્રભુપાદ લખે છે કે આપણે પ્રાણાયામ કરીએ અને મન અને ઇન્દ્રિયો પર કાબુ મેળવીએ, એ માત્ર આપણું પ્રાણાયામનું અંતિમ લક્ષ્ય નહીં હોવું જોઈએ. કારણ કે મન તથા ઇન્દ્રિયોને વશ કરવા એ યોગનો હેતુ છે,
અને જે મનુષ્ય આવો સંયમ ધરાવે છે તેને અનુભવી પરિપક્વ યોગી સમજવો જોઈએ. એટલે આપણા મન અને ઇન્દ્રિય કાબુમાં આવે એટલે આપણે યોગિક અવસ્થામાં આપણે જોઈશું. અધ્યાય 6 માં હું પછી શ્લોક લઉં છું ભગવદ્ ગીતાના. તો ખરેખર આપણે યોગ પદ્ધતિ દ્વારા મન અને ઇન્દ્રિયો પર સંયમ મેળવી શકીએ છીએ. અહીં એવો નિર્દેશ થયો છે કે જે યોગી મન તથા ઇન્દ્રિયોને વશ કરી લે છે તેને ભગવાનના આશીષ મળે છે અને તે ભય પામતો નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે મનુષ્ય જ્યાં સુધી મન તથા ઇન્દ્રિયોને સંયમમાં રાખી ન શકે ત્યાં સુધી તે ભગવાનના આશીષ અને કૃપા મળી શકતી નથી. એટલે આ શ્લોકનો જે બીજો ભાગ છે કે મન અને ઇન્દ્રિયોને તમે એટલે કોઈ પણ યોગી જે છે એ સંયમ મેળવે તો આવી સિદ્ધિ એને ક્યારે મળે છે? જ્યારે ભગવાનની કૃપા થાય. એટલે યોગી એનો પ્રયત્ન કરે છે શારીરિક રીતે ધ્યાન સમાધિ પ્રત્યાહારથી કે એને એક ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય, પરંતુ એ સિદ્ધિ જે છે જેવી રીતે લખે છે કે લબ્ધ મનુષ્ય પ્રસાદાનામ ન કૃતશ્ચિત પરાભવ, કે જેને આવી કૃપા મળે છે, અને અહીં કૃપા શબ્દ છે પ્રસાદાનામ એટલે કૃપા, તો એનો કૃતનિશ્ચિત ક્યાંય પરાભવ, એનો ક્યાંય કૃતનિશ્ચિત પરાભવ, એનો ક્યાંય પરાજય થતો નથી. કેવા લોકોનો પરાજય નથી થતો? તેસા સુપક્વ યોગાનામ જીત વિશ્વાસ ઇન્દ્રિયાત્મનામ, કે સુપક્વ યોગાનામ જે પરિપક્વ યોગીઓ છે અને જેમણે પોતાની ઇન્દ્રિયો ને વશ કરી છે, પોતાના શ્વાસને વશ કર્યો છે, તો આવા લોકોનો પરાજય થતો નથી. પરંતુ ક્યારે નથી થતો? જ્યારે એ લોકોને કૃપા મળે. એટલે આ જે પ્રસાદાનામ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આપણે ઇન્દ્રિયોને વશ કરી અને જ્યારે આપણે ભગવાનની કૃપા માટે યાચના કરીએ છીએ ત્યારે આપણી યોગિક સિદ્ધિનું કહેવાય ને કે એનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થાય છે. તો જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં જોડાય છે ત્યારે વાસ્તવમાં એ શક્ય બને છે. તો ભગવાનની કૃપા જે છે એ ક્યારે શક્ય બને? કે જ્યારે એ કૃષ્ણ ભાવનાવૃતમાં જોડાય. શ્રીલ પ્રભુપાદજી લખે છે કે મનુષ્ય મન તથા ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય સેવામાં સદા લાગેલા રહે તે માટે ભૌતિક પ્રકૃતિમાં જોડાવાની શક્યતા રહેતી નથી. ભગવત ભક્તો વિશ્વમાં ક્યાંય પરાભવ પામતા નથી. તો અહીં શ્રીલ પ્રભુપાદજી નું તાત્પર્ય છે કે આપણે કૃષ્ણ ભાવના ભાવિત કર્મ કરવાથી આપણે આપણી બધી ઇન્દ્રિયોને જે ભગવાનની સેવામાં લગાડી શકીએ છીએ અને જે લાભ યોગથી પરિપક્વ અવસ્થામાં મળે છે, કે બહુ પરિપક્વ અવસ્થામાં એટલે ઘણા સમય બાદ, તો ખરેખર જોઈએ તો યોગ એટલે ભગવાન સાથે જોડાવું. તો યોગ જ્યારે ધ્યાન યોગી છે જે ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરે છે અને યોગાવસ્થામાં અષ્ટાંગ યોગમાં બેસીને સ્વચ્છ આપણે ઘાસના આસન પર બેસીને કુશના આસન પર બેસીને એકાંત જગ્યાએ જઈને ધ્યાન કરે છે, તો ત્યારે એને આ ઘણા સમય પછી જે એનો પરિપક્વ યોગી સ્થિતિ બને છે કે જેમાં એ પાપ કર્મથી દૂર થાય છે, કારણ કે એનું મન અને ઇન્દ્રિય એના કંટ્રોલમાં હોય છે. તો શ્રીલોપાજી લખે છે કે આ જ પરિસ્થિતિ પાપ કર્મથી મુક્ત થવાથી જ આપણી મન અને ઇન્દ્રિયોની આપણા પર કંટ્રોલ આપણો આવી શકે, નહીં તો નહીં આવી શકે. તો એ જ સ્થિતિ ભક્ત જે છે જેવો ભગવત ભક્તિમાં જોડાય છે તો એની બધી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગેલી રહેવાથી એ પાપ કર્મથી મુક્ત થઈ જાય છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે યોગીને ઘણો પ્રયત્ન કરવો પડે છે. એ આરોપણથી છે પ્રયાસ કે ધીરે ધીરે કર્મયોગ, જ્ઞાન યોગ, પછી ધ્યાન યોગ, પછી ભક્તિ યોગ. પરંતુ શ્રીલ પ્રભુપાદજીએ કળિયુગમાં લોકો ઘણા મંદ બુદ્ધિના હોય છે, એમની પાસે સમય નથી હોતો, એમનું સ્વાસ્થ્ય પણ સારું નથી હોતું કે એ લોકો યોગ કરી શકે. યોગ માટે બેસવું પડે એક જગ્યાએ. તો શ્રીલ પ્રભુપાદજીએ શાસ્ત્રનો નિચોડ આપ્યો છે વેદાંતનો કે કળિયુગ માટે જે છે ભગવાનની ભક્તિ કરવી, એટલે જે યોગથી મળે લાભ, ધ્યાન યોગ કરવાથી કે ઘણા બીજા કર્મયોગ, તો એ બધા લાભો તરત જ ભગવાનની ભક્તિ કરવાથી મળી જાય છે. એટલે શ્રી રૂપાજી લાસ્ટ લાઇનમાં જે લખે છે કે જે ભક્તો ભગવાનની દિવ્ય સેવામાં લાગેલા હોય છે, જેમનું મન તથા ઇન્દ્રિય ભગવાનની દિવ્ય સેવામાં લાગે છે, તેમને ભૌતિક પ્રકૃતિમાં
જોડાવાની શક્યતા રહેતી નથી. એટલે તમે કર્મયોગ, જ્ઞાનયોગ અને ધ્યાન યોગ એમાં ક્યાંક કોઈક ને કોઈક મિશ્રિત રીતે એમાં ભૌતિક પદ્ધતિઓ છે કે આપણે કર્મ કરીએ તો આપણે કોઈ ભૌતિક જગતમાં જઈને કરીએ છીએ. આપણે કોઈ એટલે જે ભાવાર્થ સામાન્ય ભગવદ્ ગીતામાં છે કે કર્મ કરવું એટલે ભાઈ કોઈનું ખરાબ નહીં કરવું, સારા કર્મ કરવા. પછી ધ્યાન કરવું તો બીજી બધી ભગવદ્ ગીતામાં જે ધ્યાન છે એનો અર્થ એ જ છે કે યોગ મુદ્રામાં બેસવું. બરાબર. જ્ઞાન માટે બી એવું જ છે કે આપણે ભગવાનની જે વેદાંત સૂત્ર છે, વેદાંત ઉપનિષદ, એનું વેદોનું જ્ઞાન લેવું. પરંતુ શ્રીલ પ્રભુપાદજી જે મૂળ રૂપે ભગવદ્ ગીતા એના મૂળ રૂપે માં આપણે જે અર્થથી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે એ જ અર્થ આપણને આપ્યો છે કે દાખલા તરીકે કર્મયોગ કરીએ તો કર્મયોગ શેના માટે? કૃષ્ણ ભાવના ભાવિત કર્મ. આપણે એવું કર્મયોગ જે કર્મી લોકો કર્મયોગને લે છે કે કર્મયોગ એટલે આપણે હોસ્પિટલ બનાવી અથવા તો ભૂખ્યાને ભોજન આપવું, અથવા તો હવે લોકો એવું કહે છે કે હું તો મારી રીતે જીવું છું, હું કોઈનું ખરાબ નથી કરતો, તો હું મારું કર્મ સારી રીતે જ કરું છું અને મને કોઈ એવું આવશ્યકતા નથી. પરંતુ એ લોકોને ખબર નથી કે કર્મયોગની પરિભાષા એ છે કે કૃષ્ણ ભાવના ભાવિત કર્મ. એવી રીતે જ્ઞાન અર્જન કરવાનું પણ એનું પ્રયોજન છે, અંતિમ લક્ષ્ય છે કે જ્ઞાન અર્જન કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને આપને ભગવાનની સેવામાં જોડાવાનું છે. કે જ્ઞાની છે એને ખ્યાલ આવી જાય કે સૃષ્ટિનું સર્જન કોણે કર્યું છે, આ સૃષ્ટિમાં પરમ પુરુષોત્તમ કોણ છે, આપણી ઇન્દ્રિયો કેવી રીતે કાર્ય કરે છે, આત્મા શું છે, પરમાત્મા શું છે. એ જ્ઞાન મળે પછી એનું પ્રયોજન શું? કે એ જ્ઞાન થકી એ ભગવાનની ભક્તિમાં જોડાય. એવી રીતે ધ્યાન યોગમાં પણ અંતિમ ચરણ જે છે, જે અષ્ટાંગ યોગ પદ્ધતિ છે, તેમાં અંતિમ ચરણમાં ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી. જેવી રીતે અહીંયા લખ્યું છે કે યોગીને પણ ભગવાનની કૃપા માટે જ યોગ કરે છે. અને ભક્તિ તો ડાયરેક્ટ જ ભગવાનની સેવામાં મનુષ્ય પોતાની ઇન્દ્રિય અને મનને લગાડી દે છે. એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે જુદી જુદી ભગવદ્ ગીતાના ભાવાર્થ જે છે જ્યારે પૃથક રીતે કરવામાં આવે છે તો એ વ્યક્તિ વાંચનાર જે વાચક છે એ ઘણો કન્ફ્યુઝ થઈ જાય. એને ખ્યાલ નહીં આવે કે કર્મયોગ મહત્વનો છે, ધ્યાન યોગ મહત્વનો છે કે પછી જ્ઞાન યોગ કે ભક્તિ યોગ. પરંતુ શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતા એના મૂળ રૂપે એટલે આ લેક્ચરના માધ્યમથી જે પણ સાંભળે છે તો એનું મારું નિવેદન છે કે જુદી ભગવદ્ ગીતા વાંચવાથી આપણું કલ્યાણ નથી થતું. આપણે જોઈએ છીએ કે ભારતમાં પ્રાય બધા ઘરમાં ભગવદ્ ગીતા હોય. આપણે જ્યારે પુસ્તક વિતરણ કરવા જઈએ છીએ ત્યારે લોકો બતાવે છે કે જો મારી પાસે આ છે, આ છે. પરંતુ આપણે જોઈએ છીએ કે આપણા ધર્મમાં ઘણા મતાંતર રહેલા છે. ઘણા બધા હિન્દુ ધર્મ કહેવા છતાં પણ ઘણા બધા પંથો પડી ગયા છે અલગ અલગ. પરંતુ જો ભગવદ્ ગીતા એના મૂળ રૂપે સમજવામાં આવે તો આ પ્રોબ્લેમ ના આવે. કારણ કે આ બધા જે મતાંતર છે, હવે ઘણા નિરાકાર ગ્રુપ છે કે જે નિરાકારવાદીઓ છે, તો એ લોકો યોગને જ મહત્વ આપે કે ભગવાન માટે યોગ કરવું જોઈએ. જે રીતે આમાં એટલે એ લોકો એનું જે છે ને અર્ધ જ્ઞાન જે કહેવાય પૂર્ણ રીતે નથી સમજતા કે યોગનું અને ભગવાન નિરાકાર છે અને આપણે યોગ મુદ્રામાં કોઈ જ્યોતને આપણે ધ્યાન કરવું જોઈએ અથવા તો આંખ બંધ કરીને શૂન્ય પર ધ્યાન કરવું જોઈએ. એવી રીતે અને પાછા ભાવાર્થ ભગવદ્ ગીતાના જ કહે, કારણ કે એવા શ્લોક હોય. એટલે આપણે એ સમજવું જોઈએ કે ભગવદ્ ગીતા એના મૂળ રૂપે વાંચવાથી પરમ કલ્યાણ થાય. હવે ભગવદ્ ગીતા મેરેથોન પણ આવે છે, તો આ ઘરે ઘરે ભગવદ્ ગીતા પહોંચાડવાથી જ કહેવાય છે કે સનાતન ધર્મ જે છે એ ખરેખર એનો ઉદ્ભવ થશે. કારણ કે જુદા જુદા મતાંતરો, અમુક કર્મના આધારિત પંથો હોય છે કે જેમાં લોકો કર્મ જ ભૂખ્યાને જમાડવાનું અથવા હોસ્પિટલ બાંધવાના એવા બધા સંસ્થાઓ હોય છે. અમુક ધ્યાન આધારિત સંસ્થા ચાલતી હોય છે. અમુક સંસ્થામાં જ્ઞાન આધારિત હોય છે કે જેમાં વેદનું જ્ઞાન આપવામાં આવે બધા લોકોને. પરંતુ એનું પ્રયોજન ક્લિયર નથી કરતા કે ભાઈ આનું પ્રયોજન શું છે. આપણે જ્ઞાન મેળવીએ તો જ્ઞાનને ક્યાં આપણે એને યુઝ કરવાનું. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આપણે જ્યાં સુધી જ્ઞાનમ તેહમ વિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. ભગવાન કહે છે જ્ઞાન અને વિજ્ઞાન જ્યાં સુધી આપણે આને આપણી જીવનમાં નહીં લાવીશું, પ્રેક્ટિકલ
ત્યાં સુધી આપણને આ જ્ઞાન છે એ સમજણ નહીં પડે. એટલે પ્રેક્ટિકલ વસ્તુ છે શીલ પ્રભુપાદજી જે આમાં છેલ્લી લાઈનમાં લખે છે કે આપણા મન અને ઇન્દ્રિયોને ભગવાનની સેવા લગાડવા એ પ્રેક્ટિકલ વસ્તુ છે. સપોઝ કહેવાનો ભાવ એ છે કે આપણે અત્યારે જોઈએ છે કે ઘણા બધા એ આવે છે કહેવાય ને સ્વાસ્થ્ય માટે યોગાસનો માટેના ઘણા બધા ગુરુ છે. નામ નથી લેતો, બધાને ખબર જ હશે. તો એ બધા ગુરુ છે એ યોગાસન માટેની શિબિર લગાડે છે, ટીવી પર પણ સવારથી યોગાસન, પણ ક્યારેય કૃષ્ણનો ઉલ્લેખ નથી કરતા. બરાબર. એટલે આપણે એ સમજવું જોઈએ કે આ યોગ પદ્ધતિ વેદાંતમાં અષ્ટાંગ યોગ, છઠ્ઠા યોગ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે આપે છે, અને એના શ્લોકોને આપણે લઈએ તો અંતિમ ભાવાર્થ છે એ છે કે ભગવાન આપણે ઇન્દ્રિયોને વશ કરીને ભગવાનની સેવામાં લગાડવાની છે. તો એ ભાગને છોડી દેવામાં આવે છે. એ જ્ઞાનનો જે ભાગ છે, વિભાગ છે, એને છોડી દેવામાં આવે છે, અને એને કારણે જ આ પ્રોબ્લેમ થયા છે. કારણ કે જ્યાં સુધી આપણે બધા પ્રયત્ન કરશું તે બધા શૂન્ય જેવા છે. એની આગળ એક જે છે એ લાગશે તો એ સંખ્યા મોટી થશે, ત્યાં સુધી શૂન્ય જ રહેશે. તો ભગવદ્ ગીતા અધ્યાય 6માં 8મા શ્લોકમાં જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાનામ કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમસ્રોષ્ટા સ્મકાન જનઃ. મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે અને તે આત્મા સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. આવો મનુષ્ય આધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે. તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જોએ છે, પછી તે કાંકરા હોય, પથ્થર હોય કે સુવર્ણ હોય. તો આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગીની સ્થિતિ, જે રીતે આમાં કહ્યું છે કે યોગી જે છે એનો પરાભવ થતો નથી. શા માટે પરાભવ નથી થતો? કારણ કે બધી વસ્તુને એક સમાન રીતે જોએ છે, કાંકરા, પથ્થર કે સુવર્ણ. શ્રીલ પ્રભુપાદજી લખે છે કે પરમ સત્યના સાક્ષાત્કાર વિનાનું પુસ્તકીય જ્ઞાન નિરુપયોગી હોય છે. આ વિશે ભક્તિ રસામૃત સિંધુ 1.2.234 નીચે પ્રમાણે કહ્યું છે: અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહમ ઇન્દ્રિય સેવા મુખે હિ જીહ્વાદો સ્વયં એવ સ્ફુરત્યદઃ. કોઈ પણ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દૂષિત થયેલી ઇન્દ્રિય દ્વારા શ્રી કૃષ્ણના નામ, ગુણ, રૂપ તથા તેમની લીલાઓના દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી. ભગવાનની દિવ્ય સેવા દ્વારા આધ્યાત્મિક રીતે સંતૃપ્ત થયા પછી જ ભગવાનના દિવ્ય નામ, રૂપ, ગુણ તથા લીલાઓને સમજી શકાય છે. એટલે જે ચેતોદર્પણ માર્જનમ છે એના વિશે અહીં શીલ પ્રભુપાદજી લખે છે કે પુસ્તકીયું જ્ઞાન છે આપણે મનુષ્ય આમાં લખ્યું છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તા નામ. મેં જે રીતે આગળ કીધું કે જ્ઞાન મેળવવા માત્રથી આપણું ત્યાં અટકી નથી જવાનું. આપણે જ્ઞાનને પૂરેપૂરી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાથી આપણને સંતુષ્ટિ મળે છે. અને જ્ઞાનનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે ભગવદ્ ભક્તિમાં જોડાવવું, ઇન્દ્રિયોને ભગવદ્ ભક્તિ તરફ વાળવી, એ જ્ઞાનનું ઇમ્પ્લિમેન્ટેશન છે. ભગવદ્ ગીતા કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે. કેવળ દુનિયાવી વિદ્વતાથી કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના ભાવિત થઈ શકતો નથી. તે શુદ્ધ ચેતનાયુક્ત વ્યક્તિનું સાનિધ્ય મેળવવા ભાગ્યશાળી હોવો જોઈએ. અહીં શીલ પ્રભુજી લખે છે કે કોઈ એક એકાંતમાં જઈને બહુ બધા ઉપનિષદ, વેદ બધું વાંચે તો પણ એ સાર તત્વને સમજી શકતો નથી. પરમ સત્ય એનાથી દૂર જ રહે છે. એ ક્યારે સમજી શકે? જ્યારે શુદ્ધ ચેતનાયુક્ત વ્યક્તિનું એ સાનિધ્ય મેળવવા ભાગ્યશાળી બને ત્યારે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભક્તોનો સંગ નહીં મળશે તો માત્ર પુસ્તકીય જ્ઞાન કે યોગ, ક્રિયા કે કર્મયોગ એનું ફળ પ્રાપ્ત નહીં થશે. કારણ કે શુદ્ધ ચેતના છે. હવે સમજો કોઈ વ્યક્તિને, આપણે તો ભાગ્યશાળી છે કે આપણે આદેશ પ્રભુ જેવા ભક્ત મળ્યા છે શુદ્ધ ચેતના. આપણા ગુરુ મહારાજ શીલ પ્રભુપાદના ભાવાર્થ રૂપે આપણે વાંચવાથી આપણે શુદ્ધ ચેતનાના મેળવવા માટે શુદ્ધ ચેતનાના યુક્ત વ્યક્તિનું સાનિધ્ય કેળવવા માટે ભાગ્યશાળી બની જઈએ છીએ. કારણ કે જ્યારે ભાવાર્થ વાંચીએ છીએ ત્યારે આપણે શીલ પ્રભુપાદજીનું આપણે એવા વ્યક્તિનું સાનિધ્ય મળે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે શુદ્ધ ભક્તિથી સંતુષ્ટ, કારણ કે ભક્ત જે છે શુદ્ધ ભક્તિથી સંતુષ્ટ રહે છે. આત્મ સાક્ષાત્કાર જન્ય જ્ઞાન વડે તે પૂર્ણ બને છે અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાના સંકલ્પોમાં
દ્રઢ રૂપે સ્થિર રહી શકે છે, પરંતુ માત્ર શૈક્ષણિક જ્ઞાનથી તે બાહ્ય ભાષો દ્વારા સહેલાઈથી મોહિત તથા ભ્રમિત થઈ જાય છે. તો જ્ઞાનનો ઉપયોગ શું છે કે આપણે જે બાહ્ય વિરોધાભાસ છે, એટલે આત્મસાક્ષાત્કાર જ્ઞાન વડે તો પૂર્ણ બને છે. આધ્યાત્મિક જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાના સંકલ્પમાં દ્રઢ રહી શકે છે. તો જ્ઞાનનો ઉપયોગ શ્રીલ પ્રભુપાદજી લખે છે કે આપણે દ્રઢતા માટે, દાખલા તરીકે કોઈ બાહ્ય પ્રલોભન હોય, ભૌતિક પ્રલોભન જેનાથી આપણે ઝડપથી મોહિત થઈ જતા હોય, તો એ વખતે જ્ઞાનથી આપણે નહીં, પરંતુ માત્ર શૈક્ષણિક જ્ઞાનથી બાહ્ય વિરોધો દ્વારા સહેલાઈથી મોહિત થઈ શકાય છે. એટલે આપણે શૈક્ષણિક જ્ઞાન મેળવ્યું હોય, દાખલા તરીકે આપણે એને આપણા જીવનમાં નહીં ઉતાર્યું હોય, આપણે એને ઘણા લોકોને બધા દાખલે વેદ પાઠી હોય કે ત્રિવેદી ચતુર્વેદી, તો એ લોકોને બધા શ્લોક મોડ્યો હોય, પરંતુ એ પોતે એને પોતાના જીવનમાં નહીં ઉતારતું હોય, તો એ વ્યક્તિ છે ને કોઈ પણ રીતે બાહ્ય એને કોઈ પણ પ્રલોભન છે, માયા એને તરત ગ્રસિત કરી શકે છે જો એને પોતે ઇમ્પ્લિમેન્ટ નહીં કર્યું. એટલે શ્રીલ પ્રભુપાદજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આત્મસંયમી વ્યક્તિ કોણ છે? જે કૃષ્ણને આશ્રિત છે. બાકી માત્ર જ્ઞાન અને માત્ર યોગ પદ્ધતિથી આપણે કૃષ્ણ આશ્રિત થઈ શકતા નથી. એનો અંતિમ ધ્યેય આપણે સમજવો જોઈએ. શ્લોક સંખ્યા 11-12 નહીં 7-8 એક મિનિટ 7 શ્રીમદ ભાગવદ ગીતા અધ્યાય 6 શ્લોક સંખ્યા 27-28. પ્રશાંત મનસં હેનમ યોગીનમ સુખમુત્તમમ ઉપેતિ શાંતરજસમ બ્રહ્મભૂત કલ્મષમ. જે યોગીનું મન મારામાં સ્થિત રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે રજોગુણથી પર થઈ જાય છે, પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે. તો આ શ્લોકમાં ભગવાન એકદમ ક્લિયર કહે છે કે યોગીનું મન મારામાં સ્થિત રહેવાથી ફાયદો થાય છે, માત્ર શારીરિક યોગ પદ્ધતિ ફાયદો કરાવી શકતી નથી. અને 28મો શ્લોક છે યુજન્નેવ સદાત્માનમ યોગી વિગત કલ્મષ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અંત્યંતમ સુખમ શ્રુત્રે. આ પ્રમાણે યોગાસમાં હંમેશા પરોવાયેલા રહીને આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે. તો કેવો યોગી? જે ભગવાનના જે એનું હૃદય છે, એનું મન છે, એ ભગવાનમાં સ્થિત રહે એવો યોગી. એટલે આજકાલના જે શારીરિક યોગ પદ્ધતિથી લોકો જે સ્વાસ્થ્યનું સુખ મેળવવા માટે કરે છે, એનાથી પરમ લાભ થતો નથી. જ્યારે યોગિક પદ્ધતિ દ્વારા આપણે પોતાની ઇન્દ્રિયોને ભગવાનના સેવામાં લગાડીશું, આપણે યોગિક પદ્ધતિનો ઉપયોગ મનને ભગવાન પર કેન્દ્રિત કરવામાં કરીશું, ત્યારે જ પરમ લાભ છે. અને સૌથી બેસ્ટ, કારણ કે એમાં પણ ઘણીવાર જે કહેવાય છે કે જે યોગી પદ્ધતિમાં જેવી રીતે વિશ્વામિત્ર મુનિ અને શૌભરી મુનિનું ઉદાહરણ આવે છે કે યોગિક પદ્ધતિથી પણ એમને એમનું જે ભૌતિક પ્રલોભનમાં એ આવી ગયા અને એમનું જે ધ્યાન છે તૂટી ગયું. પરંતુ જે ભક્ત છે એ જે યોગિક પદ્ધતિ જે છે એનાથી જે આત્મસંયમ મેળવે છે એ જ સેમ એને ભગવાનની ભક્તિ કરવાથી મળે છે, કારણ કે ઇન્દ્રિયો એની ભગવાનની સેવામાં લાગેલી હોય છે. અને એનાથી જે ક્રમશઃ ધીરે ધીરે એ પદ્ધતિથી એને માયાશક્તિ અફેક્ટ નથી કરી શકતી અને તેથી કરીને એનું પતન નથી થતું. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અને સરળ છે, કોઈ પણ કરી શકે છે. કોઈ પણ એનું ઉંમર હોય, કોઈ પણ અવસ્થા હોય, ભણેલો હોય. કારણ કે અમુક પદ્ધતિ, દાખલા તરીકે યોગ પદ્ધતિ છે, એના માટે વ્યક્તિ થોડો શારીરિક રીતે સ્ટ્રોંગ હોય છે. આપણે કોઈ ગરડાને કહીએ કે ભાઈ તું આસન કર, કે એક જગ્યાએ બેસી લે, પલાઠી જ નહીં વળતી હોય, તો એ બધું યોગ્ય એના માટે નથી. જ્ઞાન માર્ગ પણ બધા માટે, કારણ કે એટલો સમય જ્ઞાન માટે શ્લોકો વાંચવા, કંઠસ્થ કરવા, તો બધા, અને કર્મયોગ માટે પણ બધી પદ્ધતિ જે છે એ ડિફિકલ્ટ છે કળિયુગ પ્રમાણે.
કારણ કે લોકોનું આયુષ્ય ઓછું છે, લોકો પાસે સંસાધનો ઓછા છે, લોકોનું શરીર સ્વાસ્થ્ય નથી સારું કળિયુગના પ્રભાવથી. તો બેસ્ટ પદ્ધતિ છે કે આપણે આ યોગ પદ્ધતિ, જ્ઞાન પદ્ધતિ કે કર્મથી જે પણ લાભ થાય છે એનાથી ઉચ્ચ લાભ આપણે જ્યારે એને ત્રણ પદ્ધતિ છે એને ભક્તિમાં જોડી દઈએ છીએ, ભગવાનની સેવામાં, તો એ ભક્તિ યોગ થઈ જાય છે. અને ભગવાન કહે છે કે ભક્તિથી જ મને જાણી શકાય છે, ભક્તામાં બી જાન. તો અહીં બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે જે દેવો જે છે કે બ્રહ્માજીને પ્રાર્થના કરે છે અને એમાં યોગની સિદ્ધિથી જે કૃપા મળે છે એ કૃપાનો કેવી રીતે ઉપયોગ કરવો ભગવાનની સેવા માટે, એ અહીં સમજાવવામાં આવ્યું છે શ્રીલ પ્રભુપાદજી દ્વારા. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ.